નમસ્કાર મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, સરકારે જ્યારે ભરતીની જાહેરાત કરી હતી શિક્ષણ વિભાગની અંદર ખાસ, ત્યારે સરકારે આચાર્યોની ભરતી, જૂના શિક્ષકોની ભરતી, જે જૂના શિક્ષકોની ભરતી એનો મતલબ કે ગ્રાન્ટેડની અંદર જે બદલી કેમ્પ છે એને જૂના શિક્ષકોની ભરતી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંટ ટાટ ટેટ 2, આ ઉપરાંત ટૂંકમાં ઉપરથી લઈને નીચે સુધીની તમામ ક્રમિક ભરતીની સરકારે જાહેરાત કરેલી. હવે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે, સ્થાનિક સ્વરાજ્યની અમુક જગ્યાએ સામાન્ય ચૂંટણી છે, અમુક જગ્યાએ મધ્ય સત્ર ચૂંટણી છે અને અમુક જગ્યાએ પેટા ચૂંટણીની જાહેરાત છે. જે જગ્યાએ ખાલી જગ્યાઓ હોય, ટૂંકમાં એ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ભરતીની જાહેરાત થઈ, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે ચૂંટણીની જાહેરાત થઈ છે, ચૂંટણીની જાહેરાતના કારણે જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા અમલી થઈ ગઈ છે, જેમાં આદર્શ આચારસંહિતાનું પાલન કરવા માટે જે બદલી કેમ્પ હોય છે, જે નિમણૂક આપવાની પ્રક્રિયા હોય છે, એ સરકાર દ્વારા સ્થગિત કરી દેવામાં આવી છે. એ અનુસંધાને તમામ અત્યારે જે શિક્ષણ વિભાગની અંદર શિક્ષકોના બદલી કેમ્પ અને જે એચટાટના જે જિલ્લા ફેર બદલી કેમ્પ છે, આ ઉપરાંત ભરતી છે, ટૂંકમાં ઉપરની જે જૂના શિક્ષકોની ભરતી પ્રાથમિક વિભાગ હોય, માધ્યમિક વિભાગ હોય કે મુખ્ય શિક્ષકોનું હોય, એ તમામ નિયામકના, પ્રાથમિક શિક્ષણ નિયામક હોય કે સંયુક્ત નિયામક એમના દ્વારા ઓર્ડર કરીને સમગ્ર ગુજરાતમાં એ પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. એના કારણે મિત્રો હવે થશે શું? હવે જે માધ્યમિક હોય, પ્રાથમિક વિભાગ હોય કે મુખ્ય શિક્ષકોનો, જૂના શિક્ષકોની જે કંઈ પ્રોસેસ ચાલી રહી છે, એ સ્થગિત થવાના કારણે અત્યારે જે નવા ટેટ પાસ ઉમેદવારો છે, જે અત્યારે જે ભરતીના ફોર્મ ભરાઈ ગયા છે, ભરતી પ્રોસેસ ચાલી રહી છે, પીએમએલની રાહ જોઈ રહ્યા છે, એ પ્રોસેસને થોડા ઘણા અંશે અસર થશે. કારણ કે મિત્રો, અગાઉના જે જૂના શિક્ષકોનો ભરતી કેમ્પ છે કે જે કંઈ બદલી કેમ્પ છે, એ પૂર્ણ થશે. એક સંપૂર્ણ કમ્પ્લીટ થઈ ગયા પછી જ નવા ટેટ પાસ ઉમેદવારોને એમના નિમણૂક પત્રો મળવાના છે. જ્યાં સુધી એ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી આ જે નવા ટેટ પાસ ઉમેદવારો છે એમને નિમણૂક પત્રો એનાયત થવાના નથી. તો આચારસંહિતા પતશે પછી જે અત્યારે પ્રોસેસ અટકી છે એ પ્રોસેસ ચાલુ થશે. ટૂંકમાં આચારસંહિતાની વાત કરીએ તો એ ક્યારે પૂરી થવાની છે? 21 જે સંપૂર્ણ ચૂંટણીની પ્રોસેસ છે એ 21/2/2025 કમ્પ્લીટ થશે. મિત્રો, તમને ખ્યાલ છે કે આચારસંહિતા અમલી ક્યારથી થઈ? 21/1/2025 થી. એમાં ફોર્મ ભરાવાની, ફોર્મ પાછી ખેંચવાની ચૂંટણી છે. 16/2/2025 ચૂંટણી છે. 18/2/2025 મતદાનની ગણતરી છે, ટૂંકમાં રિઝલ્ટ ડે છે. તો સંપૂર્ણ ચૂંટણી પત્તા બીજા મહિનાની 21 તારીખ આવી જશે. પછી આચારસંહિતા પૂરી થશે. પછી અત્યારે જે બધા બદલી કેમ્પ ને જે એચટાટની જે કંઈ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે એ ચાલુ થશે અને એમને બધાને નિમણૂક પત્રોની સંપૂર્ણ બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જ નવા ટેટ પાસ ઉમેદવારોની જે નિમણૂક પત્રો છે એનાયત થઈ શકે છે. પરંતુ મિત્રો, ખાસ એક વસ્તુ સમજી લો, જેવી રીતે બદલી કેમ્પ અને એ બધું સ્થગિત થઈ ગયું છે, એ મુજબ અત્યારે જે ભરતી પ્રોસેસ ચાલી રહી છે એ સ્થગિત નહીં થાય. એની જે પીએમએલની પ્રોસેસ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ છે, એ ચાલુ રહી શકે છે. પણ જે છેલ્લું પગથિયું છે કે નિમણૂક પત્ર એનાયત કરવાનું ઉમેદવારોને, એ આચારસંહિતા પછી જ ચોક્કસથી આવશે. ટૂંકમાં તમે આ જે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જે આચારસંહિતા અમલીકરણ માટેની જે ગાઈડલાઈન જાહેર કરવામાં, એમાં તમે ચોખ્ખું વાંચી શકો છો કે ચૂંટણીની કામગીરી સંબંધમાં અધિકારીઓ, કર્મચારીઓની રજા મંજૂર કરી શકાશે નહીં, તેમજ બદલી કરી શકાશે નહીં. મિત્રો, તમે ચોખ્ખું લખેલું છે રાજ્ય ચૂંટણી આયોગે આચારસંહિતાના અમલીકરણ માટે. ટૂંકમાં બદલી કેમ જે છે એ બધા સ્થગિત થઈ જશે. બીજું લખેલું છે કે સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહીં. મિત્રો, નિમણૂક મીન્સ કે તમને જે ઓર્ડર હોય છે, નિમણૂક ઓર્ડર, એ આપી શકાશે નહીં. પણ ભરતીની જે કાર્યવાહી છે ઓલરેડી જાહેર કરેલી છે, એની પ્રોસેસ ચાલુ છે, તો એ પ્રોસેસ ચાલુ રહેશે. પણ સરકાર ફાઇનલ તમને નિમણૂક અત્યારે આપી શકશે નહીં. જ્યારે આચારસંહિતા પૂર્ણ થશે ત્યારે જ આપી શકશે. મતદારો પ્રભાવિત થાય તેવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહીં, તેમજ વચનો આપી શકાશે નહીં. મિત્રો, ઘણા ઉમેદવારો પૂછતા હતા કે સાહેબ જગ્યા વધારો થઈ શકે કે કેમ? તો ના મિત્રો, સરકાર જગ્યા વધારાની જાહેરાત અત્યારે કરી શકે નહીં. કારણ કે જગ્યા વધારો કરે તો જે જગ્યાએ ચૂંટણીની ચાલુ છે, જે જગ્યાએ મધ્ય સત્ર ચૂંટણી, જે જગ્યાએ સામાન્ય ચૂંટણી છે, ત્યાં પણ ટેટ પાસ ઉમેદવારો હોવાના. તો સરકાર જાહેરાત કરે તો ક્યાંક ને ક્યાંક મતદારો અહીંયા પ્રભાવિત થઈ રહ્યા છે. તો સરકાર અત્યારે જગ્યા વધારાની પણ જાહેરાત કરી શકશે નહીં. આ ઉપરાંત કોઈ પણ રૂપમાં કોઈ પણ જાતની નાણાકીય ગ્રાન્ટ અથવા તેની વચનોની જાહેરાત કરી શકશે નહીં. ટૂંકમાં મિત્રો,
સિમ્પલ છે કે અત્યારે જે શિક્ષણ વિભાગની ભરતી પ્રોસેસ આપણી જે ટેટટાટની ધોરણ ટાટ એચએસ હોય, સરકારી હોય ગ્રાન્ટેડ હોય, ટાટ એસ સરકારી હોય ગ્રાન્ટેડ હોય, ટેટ 2 હોય કે ટેટ 1 હોય, એ તમામની ભરતી પ્રોસેસની જે વહીવટી કામગીરી છે એ ચાલુ રહેશે. પીએમએલ હોય, પીએમએલ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય, ફાઇનલ મેરિટ લિસ્ટ હોય, પરંતુ અંતે તમારે તો રાહ જોવી જ પડશે જ્યાં સુધી જૂના શિક્ષકોના બદલી કેમ કે એ બધું પૂર્ણ થઈ જાય એ પછી જ તમારો જે નિમણૂક પત્ર એનાયતનો કાર્યક્રમ છે એ સરકાર ફાઇનલ યુટિલાઇઝ કરશે. ટૂંકમાં સરકાર અત્યારે નવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી શકશે નહીં. શિક્ષક ભરતી નિમણૂક આચારસંહિતા પૂર્ણ થઈ જ મળશે. ટૂંકમાં આચારસંહિતા બીજા મહિનાના ટૂંકમાં એન્ડમાં પૂરું થશે. તો એવું આપણે ગણતરી રાખી શકીએ કે તમને ત્રીજા મહિના આસપાસ ઉપરથી શરૂઆત થશે કે ધોરણ પેલા ટાટ એચએસ વાળાને નિમણૂક પત્ર એનાયતની શરૂઆત થાય, ત્રીજો મહિનો આવી જશે. જે રીતે તમને ખ્યાલ છે શિક્ષણ મંત્રીએ કીધું હતું કે 1 મહિનામાં ભરતી પ્રોસેસ પૂર્ણ કરશું. તો મિત્રો 1 મહિનો તો આચારસંહિતામાં જતો રહેવાનો છે. ટૂંકમાં શિક્ષણ મંત્રી જે બોલ્યા હતા એ તમામ અહીંયા ખોટું પડવાનું છે. નિયામક પણ બોલ્યા હતા કે 2 મહિનામાં ભરતી પ્રોસેસ સંપૂર્ણ પૂરી કરીશું. તો પણ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે આચારસંહિતા જે રીતે કાર્યવાહી થઈ રહી છે એ જોતા 2 મહિના કરતા પણ વધુ સમય મારા અંદાજ મુજબ લાગી શકે છે. તો આવી કોઈ પણ શિક્ષણ વિભાગને લગતી અપડેટ માટે આપણી ચેનલ એસકેપડીને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.